डेलीगेट ट्रूप ट्यूशन डेलीगेट 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 डेलीगेट। ચાલો મિત્રો, આજે આપણે તમારો ગુજરાતીનો પહેલો પાઠ ખીજડીએ ટેકરે ભણીશું। તે પહેલાં હું તમને મારો પરિચય આપી દઉં। મારું નામ જાની કોમલ છે। તમારો ખીજડીએ ટેકરે પાઠ એ નવલિકા છે, એનો સાહિત્ય પ્રકાર। નવલિકાને ટૂંકી વાર્તા પણ કહી શકાય છે। ખીજડીએ ટેકરે એ દરેક વિદ્યાર્થીઓને ભણવી ગમે એવી રસપ્રદ વાર્તા છે। ખીજડીએ ટેકરે એના લેખક છે ચુનીલાલ મડિયા। જન્મ ઈસવીસન 1922 અને અવસાન 1968। ચુનીલાલ કાળીદાસ મડિયાનો જન્મ રાજકોટ જિલ્લામાં આવેલા ધોરાજીમાં થયો હતો। તેઓ 1939માં મેટ્રિક એટલે 10 પાસ અને 1945માં મુંબઈની સિડનહામ કોલેજમાંથી બીકોમ થઈને મુંબઈથી પ્રકાશિત થતા જન્મભૂમિ દૈનિકમાં જોડાયા। 12 વર્ષ જેટલો સમય મુંબઈમાં આવેલી USIS ના ગુજરાતી વિભાગમાં તેઓએ કામ કર્યું। હવે એક પરિચય માટે કે USIS એનું ફૂલ ફોર્મ થાય છે યુનાઇટેડ સ્ટેટ્સ ઇન્ફોર્મેશન સર્વિસ। તેમણે નવલકથા, નવલિકા, નાટક, વિવેચન તેમજ કલા ક્ષેત્રે ખેડાણ કર્યું છે। એનો મતલબ કે આ બધા સાહિત્યો એણે રચ્યા છે। ધ્વજનો વ્યાજનો વારસ, વેળા વેળાની છાયડી, લીલુલી ધરતી ભાગ 1-2, સગધરા જેસંગનો સાળો વગેરે નવલકથાઓ, ઘૂઘવાતા પૂર, શરણાઈના સૂર, અંતસ્ત્રોતા વગેરે વાર્તા સંગ્રહો, રગદા, શૂન્યશેષ, રામલો રોબિન હુડ વગેરે એકાંકી અને ત્રિઅંકી નાટકો પણ આપ્યા છે। તેમણે ચોપાટીને બાકડેથી હળવી શૈલીના નિબંધો, વાર્તા વિમર્શ, શાહમૃગ, સુવર્ણમૃગ વગેરે વિવેચન સંગ્રહો આપ્યા છે। તેઓ રણજીતરામ સુવર્ણચંદ્રક તથા નર્મદ સુવર્ણચંદ્રકથી સન્માનિત થયા છે। ફરી મિત્રો યાદ રાખજો, આનો ખીજડીએ ટેકરેનો સાહિત્ય પ્રકાર નવલિકા છે, પરંતુ તેને ટૂંકી વાર્તા પણ કહી શકાય। જીવનની કારમી ગરીબાઈ વચ્ચે ધબકતા પિતૃ હૃદયને ભોજાની હૃદયદ્રાવક મનસ્થિતિ સૌ કોઈ ભાવકનું કાળજું વીંધી નાખે ને એવી કરુણ છે। ભૂખ ભૂંડી છે, પરંતુ ભૂખથી ભૂંડી એ તો ગરીબાઈ છે। એટલે કે ગરીબાઈ છે એ વસમી છે। એ શું કરાવે અને શું કરે એ નવલિકાનો વર્ણ્ય વિષય છે। એનો મતલબ ભૂખ તો ભૂંડી છે જ, પરંતુ એના કરતાં પણ જો ગરીબાઈ આવી પડે તો એ વધારે આકરી લાગે છે। કહેવાતા મૃત બાળકનું રેશમી વસ્ત્ર લેવા ભોજો કાળું એ ઠંડીમાં ઉઘાડા શરીરે ખીજડીએ ટેકરે ચડે છે અને ઝઝૂમે છે। સમાજ જીવનની આ વસમી વાસ્તવિકતા ભોજાના કાળા કરતૂતોને ભૂલાવીને તેના પરિવારને સહૃદયતાના તંતુ સાથે જોડી આપે છે। ભોજાના ભયની સામે માસ્તર પરિવારનું અમી ભરેલું અભય વચન એ વાર્તાનો સુખાંત લાવે છે। આ સર્જકની કલ્પના શક્તિની સફળતાનો અહીંયા પરિચય મળે છે। ભોજાની લાચારી દીનતા સામે માસ્તર દંપતી કેવી ઉદારતા દાખવે છે એ સદૈવ દરેક વાચકો અને શ્રોતાઓ માટે અવિસ્મરણીય બની રહેશે। હવે આપણે પાઠની વાર્તા તરફ ધ્યાન દઈએ। પાઠની વાર્તામાં એનો મુખ્ય નાયક છે ભોજા કાળુ। ભોજો કાળુ છે એ કડકડતી ઠંડીમાં હિરણ એ નદીનું નામ છે, હિરણ નદીના હેઠવાસના પટમાં, હેઠવાસનો પટ એનો મતલબ એ વિસ્તારમાં, પટમાં એટલે વિસ્તારમાં, હિરણ નદીના હેઠવાસના પટમાં ખીજડીયા ટેકરાની નજીક ભોજા કાળુએ એક તરબૂચનો વાડો ઊભો કર્યો। આમ તો આડે દિવસે ભોજાનું કુટુંબ આ હિરણ નદીના પાટમાં, નદી પાસે ખુલ્લા પટમાં એમને પડ્યું રહેતું, પણ ઓણ શિયાળે ઠંડી વધારે છે, રીંગણીને બાળી નાખે અને માટલાના એટલે કે ગોળાના
પાણીને પણ થીજાવી દે એવી કડકડતી ઠંડી ઓણ પડી રહી છે. એટલે છતાં પણ આ ઠંડી વશમી છે. એટલે ધણી ધણિયાણીએ મળીને 4 દિવસમાં 4 બાળકો અને પોતાનો ચૂલો સમાઈ રહે તેવો કૂબો એ વાડા વચ્ચે જ ઊભો કરી નાખ્યો. તો વિદ્યાર્થી મિત્રો, આપણને પ્રશ્ન એવો થાય કે કૂબો એટલે શું? તો કૂબો એટલે ઝાડપાન, સાઠીઓ, ઘાસા ભૂસા આ બધું બનાવીને જે કાચું મકાન બનાવ્યું હોય એને કૂબો કહેવાય. તો આવો કૂબો તેણે નદી પાસે જ વિસ્તારમાં ઊભો કરી નાખ્યો. છતાં ભોજાને લાગતું કે ઓણ શિયાળે ઠંડી એ ખરેખર મારા વાડા પર જ ખૂબ પડે છે. જોકે આવું નહોતું. હવે આ હિમ જેવો વાયરો અને હિમ વર્ષા એ ભોજાના ડીલને આ ડાકલી બજાવી જતું હતું. હવે આવી કડકડતી ઠંડીમાં ભોજો કાળું છે એ ઊભો ઊભો તરબૂચના વાડાને ટોયામણ કરતો હતો. ટોયામણ કરવું એટલે પોતાના છોડવાઓને, તરબૂચના વેલાને પાણી પાવું, સિંચાઈ કરવી. ટોયામણ કરતો હતો. હવે જોઈએ તો એને પહેરવા વસ્ત્ર એટલે કે કેડિયું. કેડિયું એટલે કમર સુધીનું કસવાળું વસ્ત્ર. આ કેડિયું તો એને કેટલા દિવસથી સાંપડતુંય નથી. અને નીચે જે એણે ચોરણી પહેરી છે એ ચોરણી તો ગોદડાની જેમ અનેક થીગડાઓ લાગી ચૂક્યા છે. અને આ થીગડાઓ પણ ઘસાઈ ઘસાઈને ચારણી જેવા થઈ ગયા છે. હવે કદાચ જો આ થીગડા ઘસાઈને ફાટે તો આ ચોરણીનું જીર્ણકામ હવે થવું શક્ય નથી. ભોજો કાળું છે. આમ તો ઠંડી જીરવવી એ એના માટે કંઈ નવીન નથી. જ્યારે એ ગામ ચોરી, સીમ ચોરીને રવાડે ચડેલો એ વખતે એ ઊભા મોલમાંથી કડકડતી ઠંડીમાં અને કાળી ડિબાંગ રાતે પોતાના સિસમવર્ણા શરીર સાથે સુમેળ સાધીને ઊભા મોલમાંથી ભારીઓ ભરી લાવતો. પણ ઓણ શિયાળે એક ભોજા કાળુની ઉતરતી અવસ્થાના કારણે એના મોઢાના જડબાની ડાકલીઓ બજાવી જતો. હવે છતાંય એને ભોજા કાળુને પોતાને લાગતી ઠંડી સામે કોઈ રંજ નથી. પરંતુ પોતાના બાળકો આ ઠંડીમાં ઝૂરી રહ્યા છે એનું દુઃખ એને વધારે પડતું છે. ઘણીવાર તો આ ભોજા કાળુને વિચાર આવતો અને ટેકરીની પાછળ લપાઈને એ વિચારતો કે ઓલો માધવજી કાપડિયો છે, લાવને એના દુકાને જાઉં અને એક ગણેશિયો મારું અને એ ભેગા એના ખડખડતા કમાડ ઉઘડી જાય અને ખભે ઉપાડી શકાય ને એટલું વસ્ત્ર લઈને આવતો રહું. પરંતુ આ વિચાર આવતા તો આવી ગયો. પરંતુ વિચાર એક બીજો પણ આવે છે કે આ ઉતરતી અવસ્થાએ જો કદાચ ગામના પસાતિયાઓ એટલે રખેવાળ, પોલીસ જેવા, આ પસાતિયાઓ મને પકડી લેશે તો ઝાડની ડાળીએ ટીંગાડશે, નીચે ધુમાડો કરશે, રણગોવાળીઓ બનાવશે અને વસ્ત્ર ક્યાં છુપાવ્યો છે ને એનો પતો લગાવશે અને પછી મને નહીં મૂકે, મને સજા થશે. પહેલાં તો સજા મળતી તો કદાચ જીરવી પણ શકાતી, પણ હવે આ ઉતરતી અવસ્થાએ આ સજા ભોગવી શકું એવું તો મારું શરીર રહ્યું નથી. એટલે આ વિચારની છોડી દે છે. હવે એની સામે એક સુભગ સમન્વય આવીને ઊભો રહ્યો. આ ખીજડીઓ ટેકરા છે ત્યાં નાના મૃત બાળકોને દાટવા માટે ઉપયોગ થતો હતો. જે કોઈ નાના બાળકો ગામના ગુજરી જાય એને આ ટેકરાની માટીમાં એના ખાડા ગાળી એમાં એને દાટી દેવામાં આવતું. હવે એ જ સાંજે પોસ્ટ માસ્તરને ત્યાં દીકરો અવતરેલો. કોઈક કહે છે કે આ દીકરો જન્મતાની સાથે જ મૃત્યુ પામ્યો, કોઈક એવું કહે છે કે આ દીકરો એ મરેલો જ જન્મ્યો છે. પરંતુ આ પોસ્ટ માસ્તર છે એ દીકરીઓ પ્રાપ્ત થતાં હવે એને દીકરાનો જન્મ થયો છે એટલે છતાં પણ પોતાના નસીબમાં સમાણો નથી એનું એને ખૂબ દુઃખ છે. એટલે આ બાળુડા પાછળ આ પોસ્ટ માસ્તરે સારું એવું દાનપુણ પણ કરી નાખ્યું અને ઓલા માધવજીની હાટ એટલે દુકાન, આ દુકાનમાંથી કિંમતીમાં કિંમતી વસ્ત્ર લઈને એના શબ પર વીંટી નાખ્યું. હવે આ પોસ્ટ માસ્તર એ બાળકને રેશમી વસ્ત્ર વીંટેલા એ બાળકને લઈને અને અધમણ મીઠાની ગાંસડી અને 4 માણસોને લઈને ખીજડીએ ટેકરે ચડ્યો. હવે ભોજો છે
આ બધું દ્રશ્ય જોઈ રહ્યો છે. એક તરફ ભોજો છે એ પોતાના તરબૂચના વાડાનું સિંચાઈ પણ કરે છે, એને મતલબ ટોયામણ પણ કરે છે. ઘડીક ઓલા માધવજીની હાટમાં ચોરી કરવાનો પણ વિચાર કરે છે. અને કડકડતી ઠંડીમાં એ ઉઘાડા ડીલે થથડી પણ રહ્યો છે. અને અચાનક એણે જોયું કે પોસ્ટ માસ્તર ખીજડીએ ટેકરે ચડ્યા. એણે ઠીક ઠીક ખાડો ખોદ્યો અને એ ખાડો ખોદી બાળકને એમાં મૂકી દીધું. પછી ઉપર મીઠું ભભરાવી અને પહેલાંની જેમ ધૂળ અને પથ્થર એ પહેલાંની જેમ જ એણે ઉપર મૂકી દીધા, ઢાંકી દીધું શબને. હવે આ પોસ્ટ માસ્તર અને ઓલા માણસો તો જતા રહ્યા. ઓલા ભોજા કાળુના મનમાં વિચાર આવ્યો કે જે વસ્ત્ર માટે હું જજુમું છું એ વસ્ત્રો તો આ ખીજડીયા ટેકરાના પેટમાં જ દટાણા છે. બસ માત્ર હાથ અજમાવું ને એટલી જ વાર. હવે કાર્ય કરીશ તો શું પરિણામ આવશે એવું વિચારવાનું ભોજા કાળુને કોઈ અવકાશ ન હતો. ભોજા કાળુ આવો વિચાર પણ ન કરતો. એ તો એક ઘા અને બે કટકા એવું કરવાવાળો માણસ છે. એ તો અડધી રાતે મધરાતે ચડ્યો ખીજડીએ ટેકરે. પાવડો અને કોદાળી સાથે લીધા અને ખીજડીયા ટેકરા પર ચડીને પોતે ખાડો ખોદવા માંડ્યો. હવે પોતે ખાડો ખોદે છે એટલે ઓલા બાળક પરનું જે વસ્ત્ર છે એને સિફતપૂર્વક બહાર કાઢવાનું છે. એનો મતલબ એ ફાટી તૂટી ન જાય, એ ખરડાઈ ન જાય એનું ધ્યાન રાખવાનું છે. અને સાથે સાથે જો પાવડાનું પાનું, પાવડા કે કોદાળીનું પાનું જો પથ્થર સાથે અથડાઈ જાય તો અવાજ સંભળાઈ જશે. તો આ બધી સાવચેતી રાખવાની છે. એટલે ભોજા કાળુએ તો આ બધું કાર્ય શરૂ કર્યું. જોત જોતામાં એને ખાડો ખોદી નાખ્યો અને ઓલા બાળકને એકદમ ખાડામાંથી ઉચકી લીધું. જેવું ઉચકીને બહાર કાઢ્યું તો આ શું? એણે આશ્ચર્ય અનુભવ્યું. નાનકડો એવો નિશ્ચેષ્ટ લોચો સેજ સળવળ્યો અને ઓલા કુમળા હાથ જેવી કંઈક હલચલ દેખાણી. આ સાથે આ બાળક જીવતું હોય એવું તો ઘડીક એને પ્રતીત થયું. ઘડીક તો વિચાર એવો પણ આવ્યો કે શું આ મરેલા બાળકોને દાટવાના આ ટેકરામાં જીવતું બાળક ક્યાંથી? કદાચ કોઈ ખવીસની રમત તો નથી ને? પણ શું વિચારવું, શું કરવું એનો એને અવકાશ જ ન હતો. કદાચ બાળક રડવા માંડશે તો મારી આ ઘોર વૃત્તિ એ પકડાઈ જશે, લોકોને ખબર પડી જશે. એટલે કાંઈ પણ વિચાર કર્યા વગર ઘડીક તો એને એવો પણ વિચાર આવે છે કે લાવને આ બાળકને જેમ હતું એમને એમ દાટી દઉં. પણ તો ઓલું કપડાં લેવાનો જે આશય છે એ તો પૂરો થશે નહીં. તો પછી શું કરું? કપડું લઈ લઉં અને બાળકને પાછું દાટી દઉં. તો અરે નારેના, આવતા તો વિચાર આવી ગયો. ભોજો કાળુ ધ્રુજી ઉઠ્યો કે બાળ હત્યાનું આ પાતક હું કઈ રીતે માથે લઉં? આવી રીતે બાળકને જીવતું થોડું દાટી દેવાય. હવે કાંઈ પણ વિચાર કર્યા વગર ભોજો કાળુ છે એ વસ્ત્ર વીટેલા બાળકને લઈને પોતાના કુબા ભેળો થઈ ગયો. જેવો કુબા ભેળો થાય છે ત્યાં એની પત્ની છે જીવલી. આ જીવલી રાહ જોઈને બેઠી હોય છે. હવે ઓલા ભોજા કાળુએ ઓલા બાળકની સાથે, વસ્ત્રની સાથે અને બાળક બંને સાથે હાજર કર્યું ત્યારે જીવલી તો ડઘાઈ ગઈ. અને જીવલીને આવા ખીજડીયા ટેકરા પર થતા ચળીતરો સાંભળ્યા હતા. ચળીતરો એટલે ચારિત્ર. પણ આ કોઈ ચળીતર નથી, પરંતુ એક અકસ્માત છે. આ બાળક ખરેખર જીવતું છે એવું જીવલીને પ્રતીત થતા જીવલી એ બાળકને પોતાના છાતી સરસું ચાપ્યું. હવે માતૃગોદની ઉષ્મા મળી એટલે બાળકનો અવાજ પણ ઉઘડ્યો. હવે કાંઈ પણ વિચાર કર્યા વગર આ ભોજો કાળુ છે એ મધરાતે જ ઓલા પોસ્ટ માસ્તરના ઘરે ગયો અને એની ડેલીની સાંકળ ખખડાવી. મનમાં ભોજાને વિચાર તો એવો આવ્યો કે આ બાળકને હું ત્યાં જીવતું હાજર કરીશ અને હું કેમ બાળકને લઈને આવ્યો એનું કારણ બતાવીશ તો મારી આ ઘોર ખોદ વૃત્તિ એને ખબર પડશે અને નક્કી મને પોલીસને હવાલે કરી દેશે, નક્કી મને દંડ કરશે. આ બીકમાં ને બીકમાં ભોજા કાળુ એ ધ્રુજતો હતો. પરંતુ ઓલો પોસ્ટ માસ્તર અને એની પત્ની બંને જણાને પોતાનું મરી ગયેલું સમજેલું બાળક એ આજે પાછું મળ્યું છે એનો અનહદ આનંદ છે. હવે
એની પત્ની તો એકદમ હરખઘેલી થઈ ગઈ અને કહેવા લાગી એના પતિને, પોસ્ટ માસ્ટરને, કે જોયું, હું તમને કહેતી નહોતી કે પહેલાં ડૉક્ટરને બોલાવો તો ખરા, એને દાટવા જવાની ઉતાવળ ન કરો, પણ તમે તો માન્યા જ નહીં. પોસ્ટ માસ્ટર એની પત્નીને કહ્યું કે અરે નસીબમાં હશે તો આવી પૂગ્યો ને. અને તરત જ પોસ્ટ માસ્ટર ભાવુક બની, લાગણીશીલ બનીને ઓલા ભોજા કાળુને કહે છે કે ઓલા ભોજા, માગ માગ, તને મનમાં આવે તું માગી લે. ભોજો કાળુ તો બીકને કારણે ધ્રુજતો હતો. શું કરવું શું ન કરવું એને તો વિચાર પણ આવતા ન હતા. પણ પોસ્ટ માસ્ટરના કહેવાથી ભોજા કાળુ એટલું જ બોલ્યો કે જો તમે ઈચ્છતા હો તો સાહેબ મને એક એક જોડ કપડાં અપાવી દો, કારણ કે આ કપડાં વગર આ બાયડીની આબરૂ અને મારા પહુ જેવા દીકરા બાળકો એ ધ્રુજી રહ્યા હતા, ઝઝૂમી રહ્યા હતા. એટલે મને જો અપાવી શકતા હો ને તો એક એક જોડ લુગડા અપાવી દો. હવે પોસ્ટ માસ્ટર કહે છે કે અરે તે માગી માગીને આટલું જ માગ્યું. ત્યારે ભોજાકાળુ કહે છે કે હું માગું તમારા મોટા માણસની મહેરબાની. અને એ જ ઘડીએ પોસ્ટ માસ્ટર ઊભો થયો અને ખભે ડગલો ભરાવી અને કહ્યું કે ચાલ ભોજા, અબ ઘડીએ આ માધવજીની હાટ ઉઘડાવું અને એક શું 2 જોડ કપડાં તને અપાવી દઉં. અહીંયા મિત્રો પાઠની વાર્તા પૂર્ણ થાય છે. હવે મિત્રો આપણે પાઠ જોઈએ. હિરણના હેઠવાસના પટમાં ખીજડીયા ટેકરાની નજીક ભોજા કાળુએ દર વર્ષના રાબેતા મુજબ તરબૂચનો વાડો ઊભો કર્યો. આડે દિવસે તો ભોજાનું કુટુંબ નદીના ખુલ્લા પટમાં પડ્યું રહેતું. પટમાં એટલે વિસ્તારમાં, અને હિરણ છે એ નદીનું નામ છે. ભોજાનું કુટુંબ નદીના ખુલ્લા પટમાં પડ્યું રહેતું હતું. પણ ઓણ શિયાળે, ઓણ એટલે આ સાલ, આ વર્ષે રીંગણી બાળી નાખે અને ગોળાના પાણીને થીજાવી દે એવી તાઢ પડવા માંડી. ત્યારે ભોજો ગીરની અંદર જઈને, એના મતલબ ગીરનું જંગલ, ભોજો ગીરની અંદર જઈને 3 વાળ તલ બાવળ કાપી આવ્યો. તલ બાવળ એટલે ઉતરતી કક્ષાનો, ઉતરતી કોટીનો કડવો એવો બાવળ છે. જીવલી પણ, એનો મતલબ ભોજાની પત્નીનું નામ છે. જીવલી પણ વગડો ફરી ફરીને સૂકી સાઠીઓની ભારીઓ ભેગી કરી. જો સાઠી, કપાસ, એરંડો, એની સોટીઓ પાતળી પાતળી, આવી સાઠીઓ ભેગી કરી. 4 દિવસમાં તો ધણી ધણિયાણીએ, ધણી એટલે પતિ અને ધણિયાણી એટલે પત્ની, 4 દિવસમાં તો પતિ પત્નીએ મળીને 4 છોકરા અને ચૂલો સમાઈ શકે એવડો કૂબો એ વાડા વચ્ચે જ ઊભો કરી દીધો. કૂબો એટલે મેં તમને પહેલાં કહ્યું એમ પ્રસ્તાવનામાં કે પાંદડા, ઘાસ, સાઠી આનાથી બનાવેલું કાચું એવું મકાન. છતાં ભોજાને એમ લાગતું હતું કે દર વર્ષ કરતાં આ વખતે ટાઢ જાણે કે મારા પર વેર વાળવા આ વાડા પર જ વધારે પ્રમાણમાં ખાબકી છે. ખાબકી છે એટલે ધસી આવી છે. એક તો હિરણની પાટના ટાઢા બોળ પાણી, એક તો આ હિરણ નદી છે નજીકમાં, એ વિસ્તારમાં ઉપરથી જે પવન આવે એનો એકદમ ઠંડો હિમ જેવો વાયરો, અને વધારામાં પોષ મહિનાનો હિમ જેવો વાયરો, અને વધારામાં આ પોષ મહિનાનો હિમ એટલે બરફ, બરફ જેવો વાયરો પવન. આ હિમ વર્ષા વચ્ચે ભોજો સાવ ઉઘાડે ડીલે ઊભો ઊભો વાડાનું ટોયામણ કરતો. હવે પહેરવા તો એને પણ વસ્ત્ર નથી. ઉઘાડા ડીલે એ બિચારો તરબૂચના વાડાને ટોયામણ કરે છે. ટોયામણ કરવું એટલે તરબૂચના વેલાઓને પાણી પાવું, સિંચાઈ કરવી. પાણી પાતો હતો. એને પહેરવા કડિયું, એનો મતલબ કેડિયું, તો કેટલાય સમયથી સાંપડતોય નથી. એટલે એને પહેરવા કેડિયું, કેડિયું એટલે કમર સુધીનું એવું વસ્ત્ર જે કસવાળું હોય. કસ એટલે દોરી, દોરીવાળું એવું કેડિયું. એ તો એને પ્રાપ્ત પણ નથી થતું. અને વર્ષો જૂની જે એણે પહેરેલી ચોરણી છે એના પર તો ગોદડાની જેમ ઉપરા છાપરી થીગડા ચોંટી ચૂક્યા છે. એનો મતલબ અનેક વાર ફાટી ગઈ હોય ચોરણી અને ઉપરા ઉપરી જે થીગડા માર્યા હોય એવી દશા છે. અને હવે
આ થીગડા પણ એટલા ઘસાતા ગયા છે કે એ પણ ચારણી બની ગયા છે. એનો મતલબ એટલા જીર્ણ થઈ ગયા છે કે એમાં પણ કાણા પડી ગયા છે. અને હવે જો ફાટશે ને તો કદાચ એ થેપાડું એટલે ટૂંકું ધોતિયું, જાડું અને ટૂંકું ધોતિયું. ફરી એકવાર, થેપાડું એટલે ટૂંકું જાડું ધોતિયું. હવે આ ધોતિયું જો હવે ઘસાશે, જો આ થીગડા હવે ઘસાશે ને અને ચારણી બની ચૂકેલા છે ને અને હવે ફાટશે, એનો મતલબ જીર્ણ થઈ ગયા છે, ફાટશે, તો હવે એનો જીર્ણોદ્ધાર શક્ય નથી. જીર્ણોદ્ધાર એટલે ફરીથી સીવવું, ફરી પાછું સાજું કરવું, એવું શક્ય નથી. હું ફરી તમને સમજાવું છું. ભોજા કાળુ પાસે પહેરવા માટે કેડ સુધીનું વસ્ત્ર એટલે કેડિયું તો એને મળતું પણ નથી. અને જે એણે જૂની ચોરણી પહેરી છે એને ગોદડાની જેમ થીગડા લાગેલા છે. અને આ થીગડા પણ ઘસાઈને એટલા ફાટી ગયા છે કે જો હવે સાવ ચોરણી ફાટી તો ફરી સિલાઈ કરીને હવે ફરું સાજું થાય એવી સ્થિતિ નથી. એટલે જીર્ણોદ્ધાર શક્ય નથી. જીર્ણોદ્ધાર થવો એટલે સિલાઈ કરીને સાજું કરવું, એ શક્ય ન હતું. ટાઢ જીરવી એ કંઈ ભોજા માટે નવી નથી. જીરવવી એટલે સહન કરવી. ટાઢને સહન કરવી એ ભોજા માટે કંઈ નવીન ન હતી. એમ તો જ્યારે ભૂતકાળમાં પોતે જ્યારે સીમ ચોરીને રવાડે ચડેલો, એનો મતલબ ગામમાં ચોરીઓ કરવી, ભૂતકાળમાં આ ભોજા કાળુ એ ચોરીને રવાડે ચડેલો હતો. રવાડે ચડવું એટલે સંગે ચડી જવું, સોબત થવી. આ રવાડે ચડેલો હતો ત્યારે કાજળ ઘૂંટ્યું હોય ને એવી કાળી ડિબાંગ રાતે એ કાજળ રંગ જોડે પોતાના સિસમવર્ણા શરીરનો સુમેળ સાધવા તે કડકડતી ટાઢમાં પણ ઊભા મોલમાંથી ભારીઓ બાંધી જતો. ટાઢ જીરવવી એ ભોજા માટે નવીન નથી. એમ તો ભૂતકાળમાં પણ એ સીમ ચોરીને રવાડે ચડેલો ત્યારે કાજળ ઘૂંટ્યું એનો મતલબ કાળી ડિબાંગ રાત. અને એ રાતે કાજળ રંગ જોડે એનો મતલબ ભોજા કાળોના શરીરનો રંગ પણ એકદમ કાળો. એનું સીસમ વર્ણો શરીર, સીસમ એ લાકડું છે એવું જે કાળાશ પડતું હોય, એવા શરીરના રંગ સાથે અને કાળી ડિબાંગ રાત બધું સાથે સુમેળ થઈ જાય. શરીરે સીસમ જેવું કાળું, ઓલી રાત પણ એકદમ કાળી. આ બંનેનો સુમેળ સાધીને એ કડકડતી ટાઢમાં પણ ઊભા મોલમાંથી, મોલ એટલે પાક, આ શરીર અને કાળી રાતનો સુમેળ સાધીને આ ભોજો કાળુ એ ઊભા મોલમાંથી, પાકમાંથી ભારીઓ બાંધી જતો. ભારીઓ એટલે ઘાસ કે સાઠી લાકડીને એક સાથે બાંધે એવો જુડો, એ બાંધી જતો. છતાં પણ હવે તો અવસ્થા થઈ હતી. અવસ્થા એટલે ઉંમર. હવે એની ઉંમર વધી ગઈ હતી અને જુવાનીના ચડતા લોહીનો અભાવને કારણે સહનશક્તિ પણ ઘટી ગઈ હતી. જુવાનીનું જે પહેલાં ચડતું લોહી હોય એના બદલે આ ઉતરતી કક્ષા આવી, ઉતરતી અવસ્થા આવી. એનો મતલબ ઉંમર વધી ગઈ એટલે જુવાનીનો ચડતા લોહીનો અભાવ છે, એટલે એનામાં સહનશક્તિ પણ ઘટી ગઈ છે. તેથી આ હિરણના ઉપરવાસથી સુસવાતા વીછીના ડંખ જેવા ઓલા ઠંડા વાયરા પચિત એટલે કે ક્યારેક ભોજાના જડબાની ડાકલીઓ બજાવી જતા. ભોજાનું જે જડબું છે એમાં ડાકલીઓ બજાવી જવી એટલે જો વધારે પડતી ઠંડી હોય ને ત્યારે દાંત એકદમ ધક દાંતના ભટકાવાનો અવાજ આવે, તો આ રીતે ડાકલીઓ બજાવી જતા. પણ પોતાની બત્રીસી દાંતિયા કરડે એટલે બધા દાંત એ ઠંડીના કારણે ધ્રુજ્યા કરે અને દાંતને ભટકાવવાનો અવાજ આવે. આ બત્રીસી દાંતિયા કરડે એ સામે ભોજાને એટલો રંજ ન હતો. રંજ એટલે દુઃખ. પોતે ઠંડીમાં ઠૂઠવાઈ રહ્યો છે, આ કડકડતી ઠંડી આ ઉતરતી અવસ્થામાં સહન થતી નથી. આ સામે એને કોઈ ઝાઝો રંજ નથી. રંજ એટલે દુઃખ. જેટલો રંજ એને આ ટાઢમાં કપડાને અભાવે ઠૂઠવાતા આ નાગા પુગા પોતાના બાળકોનો હતો. પોતે ઠંડીમાં ઝઝૂમી રહ્યો છે એ દુઃખ હોવા છતાં પણ પોતાના બાળકો આ ઠંડીમાં ઠૂઠવાઈ રહ્યા છે એનું દુઃખ એને વધારે હતું. પહેલાં તો ગામ ચોરીએ અથવા સીમ ચોરીને રવાડે ચડેલો ત્યારે એનામાં જુવાની હતી એટલે આ ઠંડી એનાથી સહન થઈ શકતી. પરંતુ હવે આ ઉતરતી અવસ્થાએ આ ઠંડી એ જીરવી શકતો નથી.
પોતાના બાળકો ઠંડીમાં ઝૂરી રહ્યા છે એને દુઃખ વધારે લાગે છે. ટોયામણ કરતો કરતો એનો મતલબ વાડાને પાણી પાતો પાતો. ભોજુક પચિત ક્યારેક ટેકરા પાછળ લપાઈને બેઠેલા ગામમાં આવેલી કાપડની દુકાન પર પોતાના મનચક્ષુ માંડતો. જો ટોયામણ આમ કરતો જાય છે એનો મતલબ વાડાને પાણી પાતો જાય છે, અને ક્યારેક ક્યારેક તો ટેકરાની પાછળ સંતાઈ જાય છે. લપાઈ જવું એટલે સંતાઈ જવું. ટેકરાની પાછળ સંતાતો ગામમાં આવેલી ઓલા માધવજી કાપડિયાની દુકાન પર પોતાના મનચક્ષુ માંડે છે. મનચક્ષુ એટલે અંતરચક્ષુ એટલે મનની આંખ માંડે છે. અને દુકાનની અંદર ઘોડા પર ખડકાયેલી, અને ઓલા માધવજીની દુકાન છે એમાં ઘોડાઓ, જો પહેલાંના સમયમાં, અત્યારે ફર્નિચરનો સમય આવી ગયો, પહેલાંના સમયમાં ઘોડા રાખતા. એ ઘોડા આમ એમાં કેટલા બધા પાટિયા લાગેલા હોય, અથવા લોખંડના પણ ઘોડા હોઈ શકે. આ દુકાનની અંદર ઘોડાઓ પર કાપડની થપ્પીઓ ને થપ્પીઓ ખડકાયેલી છે. એનો મતલબ થપ્પીઓ ને થપ્પીઓ કરેલી, ગોઠવેલી છે. અને આ કાપડની થપ્પીઓ પોતાની ચોર નજરે નોંધી લે છે. એટલે ચોર નજરે જોઈ લે છે કે આહા કેટલું બધું કાપડ, માધવજીની હાટમાં દુકાનમાં કેટલું બધું કાપડ ખડકાયેલું છે. માધવજી કાપડિયો એ ગજના ગજ ભરે. એનો મતલબ ગજ, જો અહીંયા ગજ એક માપ આવ્યું છે. ગજ એટલે આમ તો 2 હાથનું માપ પણ થાય, આપણે આમ 2 હાથ માપીએ એમ, અને 36 ઇંચનું માપ પણ થાય. તો માધવજી કાપડિયો ગજના ગજ ભરે પણ મારા જેવા સારું. જો સારું એ તળપદો શબ્દ છે, સારું એટલે માટે. માધવજી કાપડિયો ગજના ગજ ભરે પણ મારા જેવા માટે કટકી લુગડું પણ ફાડે નહીં. ભોજા જેવો ભડ માણસ પણ મણ એકનો નિસાસો મૂકતો. જો ભડ એટલે બહાદુર, અને આવી વાત વિચારી અને ભોજા જેવો ભડ બહાદુર માણસ પણ મણ એકનો, મણ એટલે આમ તો 20 કિલો થાય, પણ એમાં અહીંયા મોટો જબ્બર, અહીંયા મોટો જબ્બર. ભોજા જેવો ભડ માણસ પણ મણ એકનો નિસાસો નાખતો કે અરે રે આ બધું વિચારે શું કામનું. અને તરત જ એનામાં રહેલો ઓલો ભૂતકાલીન ભોજિયો ધાડપાડું, ધાડપાડું એટલે ચોર, લૂંટારો, એ વળી પાછો સળવળી ઉઠતો. ઘડીક વિચાર કે આ માધવજી ગજના ગજ ફાડે છે, મારી જેવા માટે કટકો લુગડું ફાડતો નથી. લાવ ને પાછો જાઓ માધવજીની હાટે અને આ બધું ચોરીને લઈ આવું. એટલે વળી પાછું એનામાં રહેલો ઓલો ભૂતકાળીન ભોજિયો ધાડપાડું, ધાડપાડું એટલે લૂંટારું, લૂંટારું ભોજિયો સળવળી ઉઠે છે, એટલે જાગૃત થઈ જાય છે મનમાં. માધવજીની હાટના ઉમરામાં એક ગણોશિયો ભરાવું એ ભેગા જ એના ખોખરા કમાડ ભડાક દઈને ઉઘડી પડે અને ખભે ઉચકી શકાય ને એટલું કાબડ કુબા ભેળું કરી દો. મનમાં વિચાર આવે છે કે આ માધવજી કાપડિયો માધવજીની હાટમાં એટલે કે એની દુકાનમાં એક ગણેશિયો ભરાવું. ગણેશિયો એટલે ચોરી કરવાનું એવું સાધન, એક સાધન મારું, અને એ ભેગા જ એના ખોખરા એટલે ખખડધજ નબળા, એ નબળા કમાડ, કમાડ એટલે બારણું. ગણેશિયો એટલે આગળ તમારો શબ્દ આવશે ખત્રીસો, ખત્રીસો એટલે ખાતર પાડવું, ખાતર પાડવું એટલે ચોરી કરવી. અહીંયા ગણેશિયો શબ્દ છે કે એ કમાડમાં એક ગણેશિયો મારું, અને એ ભેગા જ ઓલા માધવજીની દુકાનના ખખડધજ ખોખરા કમાડ, ખોખરા એટલે નબળા અને કમાડ એટલે બારણા, દુકાનના બારણા એ ભટાક કરીને ઉઘડી પડે અને મારાથી ખભે ઉચકાઈને એટલું કાપડ ઉપાડીને હું કુબા ભેગું કરી દઉં, એટલે કે મારી ઝૂંપડપટ્ટીએ લઈ જાઉં. પણ આ વિચાર તો આવી ગયો, પણ આ ચિત્રની સાથે સાથે એક બીજું ચિત્ર પણ પરાણે આવીને ઊભું રહ્યું કે ગામના શકમંદ શખ્સોની યાદી ઉપરથી કુબાનો સગડ કાઢીને જો પસાતિયાઓ ભોજાને ઢોરમાર મારી રહ્યા છે. એક નવો વિચાર આવે છે. પહેલાં તો એણે વિચાર કરી નાખ્યો કે ઓલા માધવજીની હાટે જાઉં, એક ગણેશિયો મારું અને ખભા પર ઉપાડી શકાય એટલું કાપડ લઈ અને આવી જાઉં. એટલે આજે બાળકો કપડાં વગર ઠંડીમાં ઠૂઠવાય છે, આ બધી અવસર તો ન આવે. પણ એક પરાણે એક ચિત્ર નવું આવ્યું કે ગામના શકમંદ શખ્સોની યાદી કરી. એનો મતલબ જો ચોરી થાય
આવી રીતે કાપડ લઈ આવે એટલે જે ગામના પસાતિયા છે, રખેવાળો છે, એ શોધ કરે કે આ ચોરી કરી કોણે. એટલે શકમન શખ્સોની યાદી બનાવે કે ચાલો તો આમાં શંકા કોની કોની ઉપર છે, ભૂતકાળમાં કેમ કોઈ ચોરીને રવાડે ચડેલું હતું. એટલે શકમન શખ્સોની યાદી બનાવે, એમાં અમુક અમુક નામ આવે. આ ઉપરથી કુબાનો સગડ કાઢે કે હા આ ભોજીઓ પહેલાં ભૂતકાળમાં બહુ ચોરી કરતો, એ જો એ કૂબો બનાવીને રહે છે, એનો સગડ કાઢે. એનો મતલબ એનો ખ્યાલ આવે, એને એની તપાસ કરે. અને પસાતિયાઓ એટલે ગામના રખેવાળ. આ રખેવાળો એ ભોજાને ઢોર મારે. પકડ્યો ભોજાને કે હા કૂબો અહીં નજીક જ છે, પહેલાંય બહુ ચોરી કરેલી છે, આ ભોજો જોવો જોઈએ. જો એની પાસે કપડાં આવી ગયા અને એને ઢોર મારી રહ્યા છે. ગુનાની પરાણે કબૂલાત કરાવવા પોતાને ઝાડની ડાળીએ ટાંગીને નીચે કર્યો તાપ. ભોજાને વિચાર આવે કે ગુનાની પરાણે એને કબૂલાત કરાવવા પસાતિયા છે, એ બધા ઝાડની ડાળીએ ટાંગી દેશે અને નીચે તાપ કર્યો છે. મુદ્દા માલનો પત્તો મેળવવા કાપડ ક્યાં દાટ્યું છે એટલે સ્થળ બતાવવા હાથ પગ બાંધીને રણ ગોવાળીઓ બનાવીને ઉપર લાકડીઓના તડા પીટ બોલાવે છે. જો ભોજા કાળુને આવતા તો વિચાર આવી જાય છે કે માધવજી કાપડિયાને ત્યાંથી ઉપાડી શકાય એટલું કાપડ ચોરી લાવું. પણ પરાણે એક નવું ચિત્ર આવ્યું કે ના રે ના, આ ગામના પસાતિયા છે એ શકમન શખ્સોની યાદી બનાવશે. માધવજીની હાટે ચોરી કોણે કરી એ બધાના નામ લખાશે. આ કૂબાનો એ સગડ કાઢશે કે આ કૂબો કોણે બનાવ્યો છે, તો કે આ ભોજાએ જ બનાવ્યો છે. અને પછી આ ભોજાને પકડશે અને ઢોર મારશે, ઝાડની ડાળીએ ટાંગી દેશે, નીચે ધુમાડો કરશે અને હાથ પગ બાંધી દેશે, રણ ગોવાળીઓ બનાવશે અને તે કાપડ ક્યાં સંતાડ્યું છે એમ એને ત્યાં લઈ જશે અને મારી અને અધમુઓ કરી મૂકશે. એની પર લાકડીઓની તડાપીટ બોલે છે. તડાપીટ બોલવી એટલે લાકડીઓને સતત મારવો, તડાપીટ વરસાવી દેશે. આ વિચાર અહીંયા પૂરો થયો. ભોજો વિચારે છે નાના, હવે આ ઉતરતી અવસ્થાએ આવા ઢોરમાર મારાથી નહીં વેઠાય. ભોજો વિચાર કરે છે કે નારે ના, આ પસાતિયા પકડે, આવો ઢોરમાર મારે, પણ હવે તો મારી ઉંમર થઈ ગઈ. પહેલાં ચોરી કરતો ભૂતકાલીન ભોજ્યો હતો એ આ બધું સહન કરી શકતો, કારણ કે ત્યારે જુવાનીનું લોહી હતું. પરંતુ હવે આ ઉતરતી અવસ્થાએ, એનો મતલબ ઉંમર વધી ગઈ છે, તો હવે આ ઢોરમાર એનાથી વેઠાશે નહીં, સહન નહીં થાય. ભોજાએ હવે આ જોખમ વહોરવાનું ટાળ્યું. એનો મતલબ બંધ જ રાખ્યું કે હવે આ જોખમ લેવાય નહીં. તો આ જોખમ ખેડવાની આવશ્યકતા જ ન રહે. એવો સુભગ સંયોગ ભોજા સમક્ષ આવીને ઊભો રહ્યો. જો આવું જોખમ વહોરવાની જરૂર ન પડે, કે આવી ચોરી ન કરવી પડે, કારણ કે ચોરી કરીશ તો પકડાઈશ, ઢોર માર પડશે, આવો કોઈ પ્રસંગ સર્જાય જ નહીં. અને સુભગ સંયોગ, સુભગ એટલે સુમેળ સાધવો, અને સંયોગ એટલે સારો પ્રસંગ. એક સારા પ્રસંગનો મેળ સધાઈને એવો વિચાર આવ્યો. એ વિચાર કરે છે કે ખીજડીયા ટેકરાનો ઉપયોગ નાના મૃત બાળકોને દાટવા માટે થતો હતો. આ ખીજડીયા ટેકરાનો ઉપયોગ એ નાના મૃત બાળકોને દાટવા માટે થતો હતો. એની જમીન બહુ કંઈ કઠણ ન હતી, એનો મતલબ પોચી હતી. તેથી સાદી એવી જો નાનકડી કોશ વડે પણ એનું ખોદકામ એકલે હાથે થઈ શકતું ખરું. એનો મતલબ જમીન પોચી છે, એકલે હાથે નાની એવી કોશ લઈને પણ આમાં ખાડો ખોદી શકાય. ગામના પોસ્ટ માસ્તરને ત્યાં આજે સાંજે જ છોકરો અવતરેલો એટલે જન્મેલો. એને વિચાર આવે છે કે ગામના પોસ્ટ માસ્તરને ત્યાં આજે સાંજે જ એક છોકરો અવતરેલો, એનો મતલબ ત્યાં દીકરાનો જન્મ થયો હતો. કોઈ કહેતું હતું કે છોકરો મરેલો જન્મ્યો હતો, અને કોઈ કહેતું હતું કે જન્મ્યા પછી મૃત્યુ પામ્યો છે. ઉપરી પુત્રીઓ જ પામનાર આ પોસ્ટ માસ્તરને ઘેર વર્ષો પછી પુત્ર અવતર્યો, એનો મતલબ દીકરાનો જન્મ થયો. ઉપરી પુત્રીઓનો જ જન્મ પછી આ પોસ્ટ માસ્તરને ત્યાં દીકરાનો જન્મ થયો. પણ નસીબમાં ન સમાણો, એનો મતલબ એના ભાગ્યમાં ન રહ્યો.
તેથી તેમને ભારે આઘાત લાગ્યો. એને ભારે આંચકો લાગે છે, દુઃખ થાય છે. આ હતભાગીને ઘેર, હતભાગી એટલે કમનસીબ. હવે આ હતભાગી એટલે પોસ્ટ માસ્ટરનો લાગુ પડે છે કે આ હતભાગીને ઘેર અવતરીને આ બાળક કશું સુખ ન પામ્યું. ઉપરા ઉપરી પુત્રીઓ પછી દીકરાનો જન્મ થયો અને આ પોસ્ટ માસ્ટરને ત્યાં દીકરો કાંઈ પણ સુખ પામ્યો નહીં. એટલે આ દુઃખમાં ને દુઃખમાં આ પોસ્ટ માસ્ટર છે એ બાલુડા પાછળ સારું એવું દાન પુણ્ય કરી નાખે છે. માધવજીની હાટેથી એટલે દુકાનેથી, માધવજીની દુકાનેથી ઊંચામાં ઊંચી જાતનું રેશમી વસ્ત્ર. હવે માધવજીની હાટ દુકાનેથી ઊંચામાં ઊંચું મહામૂલ્ય એવું રેશમી વસ્ત્ર એણે વેતરાવ્યું. વેતરાવવું એટલે કપાવવું. કપાવીને ઓલા મૃત બાળકની સારી મારફતે વીંટાળ્યું. જો અહીંયા શબ્દ છે સારી પેઠે. સારી પેઠે એટલે સારી રીતે, તળપદો શબ્દ છે કે ઊંચી જાતનું રેશમી વસ્ત્ર એ મૃત બાળક પર એણે સારી રીતે વીંટળાવ્યું. અને અધમણ મીઠાની ગાંસડી બાંધીને 4 સંબંધીઓ જોડે માસ્તર ખીજડીએ ટેકરે ચાલ્યા. જો અધમણ, મણ એટલે 20 કિલો અને અધમણ એટલે 10 કિલો, એના અડધા. અધ એટલે અડધા, એટલે અડધા મણ, એટલે આપણે સમજશું 10 કિલો. અને 10 કિલો મીઠાની ગાંસડી બાંધીને એનું પોટલું વાળીને અને 4 સંબંધીઓ જોડે ઓલો પોસ્ટ માસ્ટર તો ખીજડીએ ટેકરે ચાલ્યો. હવે ઉઘાડે ડીલે ઠંડીમાં થરથરતો માધવજી કાપડિયાની દુકાન ફાડવાનો વિચાર કરતો અને પકડાઈ જવાની બીકે પોલીસના મારથી કાપતો ભોજો તરબૂચની વચ્ચે ચાડિયાની જેમ ઊભો હતો. જો હવે જેવો પોસ્ટ માસ્ટર 4 સંબંધીને અને પોતાના મૃત બાળકને લઈને એ ખીજડીએ ટેકરે ચડે છે, એ જ વખતે ભોજો જુઓ આ પાઠની શરૂઆતથી કે ભોજો છે એ ઉઘાડે ડીલે એ વખતે તરબૂચના વાડાનું ટોયામણ કરતો હતો. એટલે ઠંડીને કારણે ધ્રુજતો હતો. વળી પાછો એને એક વિચાર તો એવો આવ્યો હતો કે ઓલા માધવજી કાપડિયાને હાટ એટલે કે દુકાન ફાડી નાખું, એનો મતલબ ત્યાં ચોરી કરી આવું, લેવાય એટલું હું વસ્ત્ર મારે ખભે લઈને આવી જાઉં, આવો વિચારથી કાપતો. વળી પાછા આ ચોરી જો ખબર પડી જશે અને પસાદ ત્યાં એને ઢોરમાર મારી રહ્યા છે એવા વિચારથી કાપતો આ ભોજો એ પોતાના વાડામાં એ તરબૂચના વાડા વચ્ચે ચાડિયાની જેમ ઊભો હતો. એ જ વખતે ઓલો પોસ્ટ માસ્ટર પુત્રના દફન માટે લોક ખીજડીએ ટેકરે આવી પહોંચ્યા. અને એ જ વખતે ઓલો કાપતો તો, ધ્રુજતો તો, વિચારોમાં વ્યસ્ત હતો ભોજો. એ જ વખતે ખીજડીએ ટેકરે ઓલો પોસ્ટ માસ્ટર પોતાના મૃત બાળકને લઈને ચડ્યો અને દફન માટે આવી પહોંચ્યા. બાળકના મૃતદેહ પર 7-8 પડમાં વીંટળાયેલું મહામૂલ્ય વસ્ત્ર ભોજા જેવા અવસ્ત્રાની નજરે પડ્યા વિના રહે એમ ન હતું. હવે બાળક છે એના પર મહામૂલું વસ્ત્ર વીંટાળ્યું છે. પોસ્ટ માસ્ટર એ બાળકને હાથમાં લઈને આવે છે. ઓલો ભોજો જોવે છે કે પોસ્ટ માસ્ટર આવ્યો, સાથે 4 સંબંધીઓ પણ છે. હવે અહીંયા અવસ્ત્રા શબ્દ છે. જો કે આ પોસ્ટ માસ્ટરના બાળક પર વીંટળાયેલું મહામૂલું વસ્ત્ર એ અવસ્ત્રા, એનો મતલબ વસ્ત્ર વગરના ભોજાના નજરે પડ્યા વિના રહેતું નથી. કેમ કે ભોજાને તો વસ્ત્રની જ માંગ છે, એને તો વસ્ત્રો જ જોઈએ છે. એટલે તરત જોઈએ છે કે આહા કેવું કિંમતી વસ્ત્ર વીંટાળેલું લાગે તો છે, તરત એની નજરે વસ્ત્ર પર પડે છે. બાળકને ઠીક ઊંડાણમાં દાટી હવે આ પોસ્ટ માસ્ટર એ 4 સંબંધીઓ જોડે ટેકરા પર ચડ્યા છે. ખાડો ખોદ્યો, ઠીક ઊંડાણમાં બાળકને દાટી દીધું. માથે એણે મીઠું ભભરાવી દીધું અને ઉપર પૂર્વવત એટલે પહેલાની જેમ હતું એમને પથ્થરો અને ધૂળ વેરીને સૌ રસ્તે પડ્યા. એનો મતલબ ચાલ્યા ગયા. પછી ભોજાના માનસમાં એટલે મગજમાં એક નવો જ પ્રકાશ ઝબકી ઉઠ્યો. પોસ્ટ માસ્ટર તો પોતાના મૃત બાળકને દાટીને નીકળી ગયા, બધા જતા રહ્યા અને ભોજાના મનમાં એક નવો વિચાર ઉત્પન્ન થયો. એના મગજમાં એક નવો જ પ્રકાશ ઝબકી ઉઠ્યો.
અરે, લુગડા તો ગાંસડા મોઢે, આ ટેકરાના પેટમાં જ દટાણા છે. મારી છાતીની સામે જ હાથ અજમાવું ને એટલી વાર. જો એને વિચાર આવે છે કે અરે, જે કપડાં માટે હું આટલો વલખા મારું છું, જે કપડાં માટે મારા બાળકો, પહુ જેવા બાળકો ઝૂરી રહ્યા છે, એ વસ્ત્રો તો આ ખીજડીયા ટેકરાના પેટાળમાં, એનો મતલબ પેટમાં, એ ટેકરાની ઠીક ઠીક નીચે આ કેટલા બધા વસ્ત્રો દટાયેલા છે. બસ માત્ર ને માત્ર હું હાથ અજમાવું ને એટલી જ વાર. હવે હાથફેરો કરવો કે ન કરવો, એના સરવાળા બાદબાકી કરવાની ભોજાને કોઈ આદત ન હતી. એનો મતલબ ચોરી કરવા જાવ કે ન જાવ, એ ખીજડીયા ટેકરામાંથી હું ઓલા વસ્ત્ર કાઢવા ખાડો ખોદું કે ન ખોદું, એમાં મને ખોટ જશે કે નફો થશે, આવા વિચાર કરવાની ભોજાને આદત નથી. ડેનમાર્કના રાજકુંવર જેવી દ્વિધા વૃત્તિ આ માણસે કદી કેળવી જ ન હતી. ડેનમાર્કનો રાજકુંવર છે એ દ્વિધા એટલે મુશ્કેલી, સમસ્યા, એ હંમેશા સમસ્યા વૃત્તિમાં રહેતો હશે. કાર્ય કરું કે ન કરું, આ કાર્ય કરીશ તો એનું શું પરિણામ આવશે, આવી મુશ્કેલી સર્જતો અથવા તો આવી મુશ્કેલીમાં વિચાર કર્યા કરતો ડેનમાર્કનો રાજકુંવર હતો. એની જેવી વૃત્તિ આ ભોજામાં ન હતી. એને તો કામ કરવું એટલે કરવું. હવે મુશ્કેલી સર્જાય તોય ભલે અને કામ પૂરું થાય તોય ભલે. પરિણામની એને કોઈ વિચારસરણી ન અપનાવતો. હવે ડેનમાર્કના રાજકુંવર જેવી દ્વિધાવૃત્તિ આ માણસે કદી કેળવી જ ન હતી. એક ઘા અને બે કટકા કરવાનું જ એનું જીવન સૂત્ર હતું. એક ઘા કરે એનો મતલબ કામ કર્યું અને કાં પરિણામ સારું ને કાં ખરાબ, એ જ જીવન સૂત્ર હતું એનું. એ તો તરત જ રાતે સીમની અવરજવર બંધ થઈ ગઈ. રાત્રે સીમની અવરજવર, સીમ એટલે ગામ, ગામની અવરજવર બંધ થઈ ગઈ. એકદમ સોપો પડી ગયો. સોપો પડી જવો એટલે શાંતિ છવાઈ જવી. શાંતિ છવાઈ ગઈ. ત્યારે ભોજાએ એનું જીવન સૂત્ર અમલમાં મૂક્યું. એનો મતલબ રાત્રે સીમની અવરજવર બંધ થઈ ગઈ, એકદમ શાંતિ છવાઈ ગઈ, અને પોતે જે વિચાર કર્યો હતો કે ખીજડીએ ટેકરે ચડીને ઓલા પોસ્ટ માસ્ટરનું બાળક છે જ્યાં દાટ્યું છે ત્યાં જ હું ખાડો ખોદું અને વસ્ત્રને લઈ લઉં, આ જીવન સૂત્ર એણે અમલમાં મૂક્યું. કુબામાંથી કોદાળી અને પાવડો લઈને એ સડસડાટ ટેકરા પર ચડી ગયો. પોતાના ઝૂંપડામાંથી, કુબામાંથી એણે કોદાળી લીધી અને પાવડો લીધો અને લઈને એ તો સડસડાટ એટલે એકદમ ઝડપથી ત્વરિત એકાએક ચડ્યો ટેકરા પર. ખાતર પાડવાના લાંબા મહાવરાને પરિણામે સિફતપૂર્વક ખોદકામ કરવાનું તો ભોજા માટે સાવ સહેલું હતું. આપણે પેલા શબ્દાર્થ જોઈએ કે ખાતર પાડવું, ખાતર પાડવું એટલે ચોરી કરવી, અને મહાવરો, મહાવરો એટલે અનુભવ. સિફતપૂર્વક, સિફતપૂર્વક એટલે ધ્યાનથી, ચોકસાઈથી, કાળજીથી, સાવચેતીથી. ફરીવાર, ખાતર પાડવું એટલે ચોરી કરવી, મહાવરો એટલે અનુભવ, સિફતપૂર્વક કાર્ય કરવું એનો મતલબ ચોકસાઈથી અથવા તો ધ્યાનપૂર્વક કાર્ય કરવું. ચોરી કરવાનો લાંબો મહાવરો હતો, કેમ કે ભોજાકાળું છે એ ભૂતકાળમાં સીમ ચોરીને રવાડે ચડેલો હતો, એટલે છાનું માનું કંઈ લઈ લેવું એના માટે નવું નથી. એટલે ચોરી કરવાનો લાંબા અનુભવને પરિણામે ધ્યાનપૂર્વક ખોદકામ કરવાનું ભોજા માટે સાવ સહેલું. કપડું જરા પણ ફાટ્યા તૂટ્યા વિના કે ખરડાયા વિના સરકાવી લેવા ખાતર, જો અહીંયા ખાતર એટલે માટે, હું ફરી બોલું છું વાક્ય, કે કપડું જરા પણ ફાટ્યા તૂટ્યા વિના કે ખરડાયા વિના, ખરડાયા એટલે ઘસાયા વિના, ઘસાયા વિના સરકાવી લેવું, સરકાવી લેવું એટલે લઈ લેવું, એવા ખાતર, ખાતર એટલે માટે, એ ભારે સાવચેતીથી આ બાળકની કબર ખોદી રહ્યો હતો. એકદમ ધ્યાનથી આ બધું કામ કરે છે ભોજો. કપડું જરાય ફાટે તૂટે નહીં, ખરડાય નહીં, અને છતાં પણ એ કપડું એને મળી પણ જાય આવી સાવચેતી રાખીને એ બાળકની કબર ખોદી રહ્યો હતો. વળી
વળી પાછું પથ્થર જોડે કોદાળીનું પાનું, કોદાળીનું પાનું એટલે લોખંડનો ભાગ, વળી પાછું પથ્થર જોડે કોદાળીનું પાનું અથડાવાનો અવાજ પણ બહુ દૂર પહોંચી ન જાય ને એની પણ સંભાળ લેવાની હતી. જો કદાચ કોદાળીનું પાનું પથ્થર સાથે અથડાય અને એકદમ રાત્રે શાંત વાતાવરણમાં, કારણ કે ગામની સીમમાં અથવા આવી રીતે ટેકરા પર એકદમ શાંત વાતાવરણ હોય ને ત્યારે ધીમો સરખો અવાજ એ વધારે પ્રતીત થાય. ત્યારે એ કોદાળીનું પાનું પથ્થર સાથે અથડાય નહીં એનું પણ ધ્યાન રાખવાનું હતું. કેમ કે જો અથડાશે તો એનો અવાજ બહાર જતો રહેશે અથવા લોકો સાંભળશે, એનો પણ એને ખ્યાલ રાખવાનો હતો. ખત્રીસો મારીને ખાતર પાડતો હોય અને ઘરમાંથી હળવેથી ઇસ્કોતરો સરકાવી લે એમ ભોજાએ લુગડે વીંટ્યા બાળકને ખાડામાંથી ઉચકી લીધું. ખત્રીસો મારીને, ખત્રીસો એટલે ચોરી કરવાનું સાધન, ખત્રીસો એટલે ચોરી કરવાનું સાધન. ખત્રીસો મારીને ખાતર પાડતો હોય તેમ, જાણે કે એક ખત્રીસો મારે ને ચોરી કરતો હોય ને એમ જ. અને ઘરમાંથી કેમ હળવેકથી ઓલો ઇસ્કોતરો, જો એ શબ્દ છે ઇસ્કોતરો એટલે જૂની લાકડાની પેટી, જાણે કે ચોરી કરતો હોય અને ઘરમાંથી ઓલી જૂની લાકડાની પેટી ઉપાડી લેતો હોય ને એમ ઓલા ભોજાએ પોસ્ટ માસ્ટરના દાટેલા મૃત બાળકને, લુગડે વીટેલા બાળકને એ ખાડામાંથી એણે ઉચકી લીધું. પણ આ ઉચકતા જ એણે તો એક આશ્ચર્ય અનુભવ્યું. હાડ માંસનો એ નાનકડો નિશ્ચેષ્ટ લોચો સહેજ સળવળ્યો. જો એને ખાડામાંથી ઓલા બાળકને તો ઉપાડી લીધું, પણ એ ઉપાડતા જ, બહાર કાઢતા જ એણે એક આશ્ચર્યની અનુભૂતિ કરી. હાડ માંસનો, હાડ એટલે હાડકા અને માંસ એટલે ચરબી, એ હાડકા અને ચરબીનો એ નાનકડો એવો નિશ્ચેષ્ટ લોચો, એનો મતલબ એ બાળક, એ નવજાત બાળક એ સહેજ સળવળ્યો અને એના કૂણા હાથ જેવી કશીક વસ્તુ અંદર ઊંચી નીચી થતી લાગી અને એના હાથ ધીમે ધીમે ઊંચા નીચા થતા હોય, કુમળા હાથ, એના અંગો એ હલનચલન કરતા હોય એવું લાગ્યું. ભોજા જેવો ભડ આદમી પણ ભડકી ઉઠ્યો. ભોજા જેવો ભડ એટલે બહાદુર. ભોજા જેવો બહાદુર આદમી પણ ભડકી ઉઠ્યો, એનો મતલબ એ પણ ડરી ગયો. ભડકી ઉઠ્યો એટલે ડરી ગયો કે આ મરેલા છોકરાઓને દાટવાના આ ટેકરામાંથી જીવતું બાળક ક્યાંથી નીકળ્યું. આવો ભડ જેવો બહાદુર માણસ ભોજો પણ ઘડીક તો ડરી જાય છે કે અરે આ મરેલા બાળકોને દાટવાના ખીજડિયા ટેકરામાં વળ્યા જીવતું જાગતું બાળક ક્યાંથી નીકળ્યું. શું આ કોઈ ખવીસની રમત તો નહીં હોય ને? ખવીસ એટલે કોઈ રાક્ષસ, આપણે જે ભૂત પ્રેત જેને માનીએ છીએ એવા અર્થમાં, કે આ કોઈ ખવીસની રમત તો નહીં હોય ને? પણ અત્યારે આવી કલ્પનાઓ કરવાનો અવકાશ ક્યાં હતો? અવકાશ એટલે સમય, અવકાશ એટલે સમય. ઘડીક વિચાર કરે છે કે આ મૃત બાળકોને દાટવાના ટેકરામાં આ જીવતું બાળક ક્યાંથી? શું આ કોઈ ખવીસની, કોઈ રાક્ષસી વૃત્તિ અથવા ભૂત પ્રેતની કોઈ રમત હશે? પણ આવી કલ્પનાઓ, વિચાર કરવાનો એની પાસે સમય જ ન હતો. હાથમાં વધારે ને વધારે ઝડપથી સળવળતું આ બાળક હવે જો રડવા માંડે અને પોતાની આ ઘોર ખોદ પ્રવૃત્તિ જાહેર થઈ જાય એ પહેલાં આ સ્થળ છોડીને જવું જરૂરી હતું. હવે પોતાના હાથમાં ઝડપથી સળવળતું આ બાળક કદાચ રડવા માંડશે તો? જો બાળક રડશે અને ગામના લોકોને આ જો અવાજ આવી જશે તો પોતાની આ ઘોર ખોદ પ્રવૃત્તિ, અહીંયા ઘોર ખોદ પ્રવૃત્તિ એટલે ખાડો ખોદવાની પ્રવૃત્તિ છે. જો બાળક રડવા માંડશે અને ગામના લોકો આ બાળકનો અવાજ સાંભળશે તો એની ખાડો ખોદવાની આ બિહામણી પ્રવૃત્તિને જાણી જશે, જાહેર થઈ જશે. એ પહેલાં આ સ્થળ છોડીને જવાનું હવે એને જરૂરી લાગ્યું કે કદાચ બાળક રડશે, લોકોને ખબર પડશે તો આ કપડાં આવી રીતે કાઢવાનો આશય લોકોને ખબર પડશે અને પોતાને દંડ થશે. આ બીકમાં ને બીકમાં હવે એને આ સ્થળ છોડી, જગ્યા છોડીને નીકળી જવું જ સલામત લાગે છે. પણ કરવું શું? ચોરેલી વસ્તુ શું મૂળ સ્થાને ગોઠવી દેવી? પણ હવે એના મનમાં વિચાર આવે છે
કે હવે કરવું શું? આ બાળકને તો બહાર લઈ લીધું, ચોરેલી વસ્તુ મૂળ સ્થાને ગોઠવી દેવી 100% સલામત માર્ગ તો એ જ હતો. તો પછી આ ઘોર ખોદવાનો મૂળ ઉદ્દેશ તો માર્યો જાય. ઘડીક વિચાર આવે છે કે કરવું શું? જે ચોર્યું છે ઓલું બાળકને કાઢ્યું છે, વસ્ત્ર વીટેલા બાળકને કાઢ્યું છે, હતું એમને એમ પાછું દાટી જાવ. આમ તો સલામત, એનો મતલબ સુરક્ષિત માર્ગ તો આ જ છે. પણ વળી પાછું જે વસ્ત્ર માટે થઈને ખાડો ખોદ્યો છે, આટલી મહેનત કરી છે, એમાં તો પાણી ફરી વળશે. એ ઉદ્દેશ, એ હેતુ તો માર્યો જશે. અને વળી પાછું અંગ ઢાંકણ કાપડનું શું? અંગ ઢાંકણ એટલે અંગને ઢાંકે તેવું વસ્ત્ર. અંગ ઢાંકણ એટલે અંગને ઢાંકે તેવા વસ્ત્રનું શું? જો ઓલા મૃત બાળકને વસ્ત્ર વીટેલું જો એમને એમ દાટી દઉં તો વસ્ત્ર માટે જે મેં ખાડો ખોદ્યો છે એ ઉદ્દેશ તો બાકી જ રહી જશે. વળી પાછા આપણે તો વસ્ત્ર વિનાના જ થઈ જશું. તો પછી નવો પાછો વિચાર આવે છે કે તો શું, લુગડું ઉતારીને છોકરું પાછું હતું એમને એમ ધરબી દઉં? તો શું એક કામ કરું કે આ કપડાની જ મારે જરૂર હતી, આ વસ્ત્ર લઈ લઉં અને છોકરું પાછું હતું એમને એમ ત્યાં દાટી દઉં, ધરબી દઉં. ધરબી દઉં એટલે દાટી દઉં. તો એમને એમ દાટી દઉં? આ વિચાર આવતા તો આવી ગયો, પણ એની ભયંકરતાથી ભોજો જાણે કે પોતે ધ્રુજી ઉઠ્યો. હવે આવો માનવ રહિત વિચાર કે વસ્ત્રને લઈ લઉં અને બાળકને, આ જીવતા બાળકને હતો એમને ખાડામાં ખોદી દઉં, દાટી દઉં, ધરબી દઉં. આવો વિચાર આવતા તો આવી ગયો, પણ ભોજો આ વિચારથી ધ્રુજી ઉઠ્યો. મારે કેટલા ભાવ કાઢવા છે તે આવી બાળ હત્યાનો પાતકમાં થેલો. પાતક એટલે પાપ. અરે નારેના, મારે કેટલા ભાવ કાઢવા છે તે આવ્યા બાળ હત્યાનું પાપ હું માથે લઉં. આવી બાળ હત્યા ન કરાય. એટલે બાળકને આ રીતે દાટવાનો વિચાર પણ એને છોડી દીધો. હિરણની ઉપરવાસની ભીમપાટ ઉપર ટાઢમાં ઠૂઠવાતા શિયાળિયાની લાળી સંભળાઈ. લાળી એટલે અવાજ. હવે હિરણ નદીના ઉપરવાસ, એનો મતલબ ઉપર તરફનો પ્રવાહ, નદીની ઉપરથી વહેતો પ્રવાહ. ઉપરવાસ એટલે નદીની ઉપરથી વહેતો પ્રવાહ. આ હિરણ નદીની ઉપરવાસની ભીમપાટ ઉપર ટાઢમાં ઠૂઠવાતા શિયાળિયાની, શિયાળિયા પ્રાણીનું નામ છે, શિયાળિયાની લાળી સંભળાઈ. લાળી એટલે અવાજ, દૂર દૂર એની લાળી સંભળાય છે. ગામ તરફથી કોઈનો ખોખારો પણ કાને પડ્યો. ગામ તરફથી કોઈક માણસ આવતું હોય અને ખોખારો ખાતો હોય એવો અવાજ પણ સંભળાય છે. હવે આ ખોદેલી ઘોર ઉપર વધારે સમય ઊભા રહેવું સલામત ન હતું. ભોજો વિચારે છે કે શું કરું? વસ્ત્ર લઈ બાળકને દાટી દઉં, અથવા તો જેમ હતું એમ વસ્ત્ર સહિતનું બાળકને દાટી દઉં. પરંતુ હજી તો આવા વિચાર કરે છે ત્યાં તો ઓલા શિયાળિયાની લાળી સંભળાય છે અને ગામ તરફથી કોઈ માણસનો આવવાનો ખોખારો પણ સંભળાય છે. અને હવે એને લાગે છે કે આ ખાડા પાસે ઊભું રહેવું હવે સલામત નથી. કશો પણ વિચાર કરવા રોકાયા વિના ભોજો તો બાળકને લઈને સડસડાટ ઉતરી ગયો. એ તો એકદમ મૂંઝાણો કે હું પકડાઈ જઈશ તો, એટલે એકદમ સડસડાટ તરત જ નીચે ઉતરી ગયો અને કૂબામાં આવીને ઊભો અને પોતાના ઝૂંપડામાં આવીને ઊભો. ઓરડો ઓઢનાર આઈની જેમ કૂબો ઓઢીને જ પડી રહેતી જીવલી આજે મળનાર ખાપણિયા કાપડની આશામાં જાગતી બેઠી હતી. જો, ઓરડો ઓઢનાર આઈની જેમ, એનો મતલબ અહીંયા એવો થાય છે કે ભોજો કાળો છે, એની પત્નીનું નામ હતું જીવલી. આ જીવલી જાણે કે એને પહેરવા વસ્ત્રોય નથી પૂરતા અને કદાચ જે કાંઈ હશે એ થીગડ થાગડવાળા એકદમ જીર્ણ બની ગયેલા. એટલે જાણે કે ઓરડો ઓઢીને આય એટલે કોઈ સ્ત્રી અહીંયા બેઠી હોય એમ કૂબો ઓઢીને જ અહીંયા પડી રહેલી જીવલી આજે મળનાર ખાપણિયા એનો મતલબ મૃતદેહ પર વીંટાળેલું કપડું. ફરી યાદ રાખજો, ખાપણિયું એટલે મૃતદેહ પર વીંટાળેલું કપડું. આ મૃતદેહ પર
વીંટાળેલું ખાપણિયાના કાપડની એ આશામાં જાગતી હતી, એ મળવાની અપેક્ષામાં જાગતી બેઠી હતી. અને એક તાપણાના તાપે એ ટાઢને ઉડાડી રહી હતી. એની પાસે વસ્ત્રો પહેરવા પૂરતા નથી, જાણે કે ઓરડો ઓઢીને જ બેઠી છે. અને આ ખાપણિયા કપડાં આવશે અને વધારે વસ્ત્રો સારા પહેરવા મળશે એવી આશાથી જાગતી બેઠેલી જીવલી એ તાપણાને તાપે પોતાની ટાઢને ઉડાડી રહી છે. પણ ભોજાએ જ્યારે આ કાપડની સાથે એક જીવતા જાગતા બાળકને પણ રજૂ કર્યું ત્યારે જીવલી તો ડઘાઈ ગઈ. ડઘાઈ જવું એટલે ડરી જવું, બી જવું. પણ આ ખાપણિયાની રાહ જોતી જીવલી સમક્ષ જ્યારે ભોજો કાળું છે એ કાપડની સાથે જીવતું જાગતું બાળકે રજૂ કર્યું ત્યારે જીવલી તો ડરી ગઈ. ખીજડીએ ટેકરે અનેક જાતના ચળીતરો થતાં એણે જાણ્યા હતા. ચળીતરો એટલે ચારિત્રો. એનો મતલબ ખીજડીએ ટેકરે અનેક જાતના ચળીતરો થાય છે, ચારિત્રો થાય છે. એનો મતલબ ભૂત પ્રેતની, આત્માની એવી વાતો એને સાંભળેલી હશે. આવું એણે જાણ્યું હતું, સાંભળ્યું હતું. પણ એણે જીરવ્યા પણ હતા. જીરવવું એટલે સહન કરવું. ખીજડીએ ટેકરે અનેક જાતના ચારિત્રો, એનો મતલબ આત્મા કે ભૂત પ્રેતની એવી વાતો સાંભળી હશે, જાણીતી અને જીરવ્યા હતા. એનો મતલબ એણે આવું સહન પણ કરેલું. પણ આજનો બનાવ એ કોઈ ચળીતર નથી. પણ આજે વિચાર આવે છે કે આજનો બનાવ છે એ કોઈ ચળીતર નથી. એનો મતલબ ભૂત પ્રેત કે આત્માની વાત નથી, પણ પૂરેપૂરો વાસ્તવિક અકસ્માત જ છે. કે આ બાળક છે એ કોઈ ખવીસની રમત, કોઈ આત્મા પ્રેત એટલે આવું કંઈ નથી, પણ પૂરેપૂરો વાસ્તવિક અકસ્માત જ છે. એનો મતલબ આકસ્મિક રીતે જ બાળક જીવતું રહ્યું છે એવી ખાતરી થતા, ખાતરી થવી એટલે વિશ્વાસ આવતા, આ ખરેખર આ બાળક આકસ્મિક રીતે જીવતું છે આવો વિશ્વાસ બેસતા, આવી ખાતરી થતા એ વત્સલ માતા બની જઈને આ નવજાત બાળકને એણે છાતીએ લીધું. હવે આ બાળક ખરેખર જીવતું છે અને આ કોઈ રમત નથી, આ કોઈ ચારિત્ર નથી, આ કોઈ ભૂત પ્રેતની વાત નથી. આવું જાણતા એ પોતે એક એનામાં વાત્સલ્યતાના ગુણ ઉત્પન્ન થાય છે. એનો મતલબ એનામાં હૂંફ, એક માતા તરીકેની લાગણી એનામાં ઉત્પન્ન થાય છે અને ઓલા નવજાત બાળકને એને છાતીએ ચાપી દીધું. ટેકરાની પોચી માટી મટોડીના આવરણમાં છિદ્રોમાંથી પ્રાણવાયુ ટકાવીને રહેલા બાળકને માતૃગોદની ઉષ્મા મળતા એનો અવાજ પણ ઉઘડ્યો. ટેકરાની એકદમ પોચી માટીના આવરણ, આવરણ એટલે પડ, ટેકરાની પોચી જમીનના આવરણો એના પડમાંથી એના છિદ્રો, છિદ્રો એટલે કાણા. ટેકરાની જમીન એકદમ પોચી છે. આ માટી મટોડીના અમુક પડ અને એમાં રહેલા અમુક કાણા, એમાંથી પ્રાણવાયુ, એનો મતલબ ઓક્સિજન જેને કહીએ આપણે, એ પ્રાણવાયુ પામીને પ્રાણ ટકાવીને રહેલા બાળકને માતૃગોદની ઉષ્મા મળી. ઉષ્મા એટલે હૂંફ. હૂંફ મળતા એ બાળકનો અવાજ પણ ઉઘડ્યો. ખીજડીયા ટેકરાની એકદમ પોચી જમીન, એમાં આવરણોમાં ક્યાંક ક્યાંક અમુક પોલાણ છે. આ પોલાણમાંથી પ્રાણવાયુ લઈને આ બાળક જીવતું રહ્યું છે અને એમાં પાછો ઉપરાંત આ જીવલીના માતૃગોદની ઉષ્મા મળી એટલે બાળકનો અવાજ પણ ખીલી ગયો. તે મધરાતે જ ભોજાએ પોસ્ટ માસ્તરની ડેલીની સાંકળ ખખડાવી. હવે એ જ અડધી રાતે ભોજાએ પોસ્ટ માસ્તરની ડેલીની સાંકળ ખખડાવી. એનો મતલબ ભોજાને વિચાર આવે છે કે આ પોસ્ટ માસ્તરનું જે જીવતું બાળક છે એ એને આપી જ દેવું પડે, ભલે પછી મને જે સજા મળવી હોય એ મળે. એટલે એણે તો મધરાતે અડધી રાત્રે જ એ તો ભોજો ચાલ્યો પોસ્ટ માસ્તરને ત્યાં અને અડધી રાત્રે એણે ડેલી અને સાંકળ ખખડાવી. પોતે કરવા ધારેલા ગુનાની સવિસ્તાર કબૂલાત કર્યા પછી ભોજો છોભીલો બનીને પોસ્ટ માસ્તરની સમક્ષ ઊભો રહ્યો. સાંભળજો મિત્રો, પોતે કરવા ધારેલા ગુનાની એણે સવિસ્તાર કબૂલાત કરી. ભોજો કાળુ પોસ્ટ માસ્તરને ત્યાં ગયો અને પોસ્ટ માસ્તરને એણે વિગતવાર બધું જણાવ્યું કે પોતે શું કામ પોતાના બાળકો અને પત્ની માટે આ
ઠંડીની સામે રક્ષણ મેળવવા આ કપડાની લાલચમાં એણે ખાડો ખોદ્યો અને આ રીતે જીવતું બાળક નીકળ્યું એણે કબૂલાત કરી અને પોતે આ ખોટું કાર્ય કર્યું છે એટલે ભોજો છે એ છોભીલો બનીને ઊભો રહે છે. છોભીલો એટલે સંકોચ પામવું અથવા તો શરમ આવી, પોતે શરમાઈ ગયો છે કે અરે મેં આવું ખરાબ કામ કર્યું. આમ સંકોચ પામીને પોસ્ટ માસ્તરની સમક્ષ ઊભો રહ્યો. સમક્ષ એટલે સામે, પોસ્ટ માસ્તરની સામે ઊભો રહે છે. મૂઠ ભીડેલી આંગળીઓ મોંમાં નાખવા મથતા બાળક ભણી, ભણી એટલે તરફ, ભણી એ તળપદો શબ્દ છે, તરફ. મૂઠ ભીડેલી આંગળીઓ એનો મતલબ મુઠ્ઠીવાળી એ આંગળાઓને મોઢામાં નાખવા મથતા, મથતા એટલે પ્રયત્ન કરતા બાળક તરફ પોસ્ટ માસ્તર અને તેમની પત્ની આનંદભેર જોઈ રહ્યા. ભોજા કાળુને તેવો જ વિચાર આવે છે કે પોતે ગુનો કર્યો છે, પોસ્ટ માસ્તર અને એની પત્ની હમણાં મને સજા દેશે, પણ પોતાનો બાળક પાછું આવ્યું છે, જીવતું પાછું આવ્યું છે એટલે પોસ્ટ માસ્તર અને એની પત્ની આ બાળકને આનંદથી જોઈ રહે છે. હમણાં મને પોલીસને હવાલે કરી દેશે એવો ભય ભોજાને સતાવી રહ્યો હતો. ભોજાના મનમાં તો એવો જ વિચાર આવે છે કે હમણાં પોસ્ટ માસ્તર મને પોલીસને હવાલે કરી દેશે. આવી બીક એને સતત હેરાન કરે છે, સતાવે છે. હું તો તમને પહેલેથી જ કહેતી હતી ને કે દાટવા જવાની ઉતાવળ કરો નહીં. હવે જુઓ, પોસ્ટ માસ્તરની પત્ની એકદમ ભાવ વિભોર થઈ જાય છે અને એના પતિને મીઠો ઠપકો આપે છે પોસ્ટ માસ્તરને કે હું તો તમને પહેલેથી જ કહેતી હતી કે દાટવા જવાની એને ઉતાવળ ન કરો. ડૉક્ટરને તેડાવીને પાકી ખાતરી તો કરો. ડૉક્ટરને તેડાવો અને પાકી ખાતરી કરો કે બાળક જીવતું છે કે કેમ. પણ તમે તો કંઈ માન્યા જ નહીં. પુત્ર પ્રાપ્તિથી અડધી અડધી થઈ જતા પત્ની મીઠો ઠપકો આપવા લાગી. પોસ્ટ માસ્તરની પત્નીને એનું જીવતું બાળક પ્રાપ્ત થયું છે એટલે એકદમ એ આનંદમાં આવી ગઈ છે અને પતિને મીઠો ઠપકો આપે છે કે હું તો તમને પહેલેથી જ કહેતી હતી કે એને દાટવા જવાની ઉતાવળ ન કરો, પહેલાં ડૉક્ટરને તેડાવો અને ખાતરી તો કરો, પણ તમે તો કંઈ માન્યા જ નહીં. પછી પોસ્ટ માસ્તર પત્નીને જવાબ આપતા કહે છે કે આપણા ભાગ્યમાં હતો ને તો પાછો આવી પૂગ્યો ને, આપણા ભાગ્યમાં, આપણા નસીબમાં તો પાછો આવી પહોંચ્યો ને. પોસ્ટ માસ્તરે કહ્યું અને ભોજા તરફથી ફરી બોલ્યા અને ભોજાને ફરીથી કહે છે, ભોજિયા, તને મનમાં આવે ને એ ઇનામ તું માગી લે. પોસ્ટ માસ્તરે ભોજાને કીધું કે અરે ભોજા, તું તારે તને મનમાં આવે ને એ ઇનામ તું માગી લે. હવે આ ભોજો શું બોલે? કશું પણ બોલવાના અત્યારે ભોજાને હામ એટલે હિંમત થશે. હામ એટલે હિંમત. કશું પણ બોલવાના અત્યારે ભોજાને હિંમત કે હોશ, એનો મતલબ એનામાં સુધબુદ્ધ ક્યાં હતા? એ માત્ર હાથ જોડી શક્યો. ભોજાને કંઈ જ બોલવાની હિંમત કે હોશકોશ ન હતા. એ તો માત્ર હાથ જ જોડી રહ્યો. પોતે કરેલા ગુનાહિત કૃત્ય બદલ ક્ષમા માગતો હોય એવી રીતે એ તો હાથ જોડીને ઊભો રહ્યો. બોલવાનો તો કોઈ એને વિચાર પણ થતો નથી અને પોતે ઘોર અપરાધ કર્યો છે, ગુનો કર્યો છે, એ બદલ એ ક્ષમા માગતો હોય એમ હાથ જોડીને ઊભો રહે છે. હવે પોસ્ટ માસ્તરની પત્ની કહે છે કે અમારે તો આ ઉતરતી અવસ્થાએ દીકરાના નામની દસ્ય દેવાઈ ગઈ હતી. હવે પોસ્ટ માસ્તરની પત્ની કહે છે, ભોજાને કહે છે કે અમારે તો આ ઉતરતી અવસ્થાએ, એનો મતલબ ઉંમર વધી ગઈ હતી અને એ અવસ્થાએ દીકરાના નામની દસ્ય દેવાઈ ગઈ હતી. એનો મતલબ દીકરો છે કે નહીં અથવા હવે કદાચ અમારી પાસે રહેશે, પ્રાપ્ત થશે કે નહીં, એ વાત તો આખી ભૂલાઈ જ ગઈ હતી. પોસ્ટ માસ્તરના પત્ની બોલતા હતા, છતે છોકરે વાંજિયા જેવું થઈ પડ્યું હતું. છતે છોકરે અમે વાંજિયા જેવું એટલે સંતતિ ન હોવી, છતે છોકરે વાંજિયા જેવું થઈ પડ્યું હતું. તે અમારું નામ લેણું રાખ્યું. તે ખરેખર અમારું નામ લેણું રાખ્યું. એનો મતલબ અમારો દીકરો અમને પાછો આપ્યો છે, અમારું નામ લેણું રાખ્યું છે. તારો તો જેટલો ગણ માનીએ ને એટલો ઓછો છે મારા વીર
પોસ્ટ માસ્ટરની પત્ની કહે છે કે તે ખરેખર અમારું નામ લેણું રાખ્યું છે અને તારો તો જેટલો ગણ, ગણ એટલે ઉપકાર, ઋણ અમે માનીએ ને એટલો ઓછો જ છે મારા વીર, એટલે કે મારા ભાઈ, વીર એટલે ભાઈના અર્થમાં. અમારી ચામડીના પગરગા સીવડાવી તોય તારા ગણનું સાટું વાળી એમ નથી. અમારી ચામડીના પગરખા, એનો મતલબ પગમાં પહેરવાના ચંપલ, એ સીવડાવીએ ને તોય તારા ગણનું, તારા ઉપકારનું અમે સાટું ન વાળી શકીએ, એનો બદલો ન ચૂકવી શકીએ. ઝટ ઇનામ માગી લે ભોજા, પોસ્ટ માસ્તરે ફરી કહ્યું. ઓલો પોસ્ટ માસ્તર પાછો બોલ્યો કે ઝટ કરીને તું ઇનામ માગી લે. મોટા સાહેબ ઇનામ લેવા સારું ટેકરે નહોતો આવ્યો. ભોજાએ તરત પોસ્ટ માસ્તરને કીધું કે હે મોટા સાહેબ, જો તમે વાક્ય વાંચો તો મોટા સાબ, સા અને બ વચ્ચે એક ચિહ્ન છે જેને લોપ ચિહ્ન કહેવાય. એટલે એમાં અક્ષરો ખૂટે અને એના બદલે ચિહ્ન કરે તો ત્યાં હે શબ્દ આવે. મોટા સાહેબ, હેને બદલે ને ચિહ્ન છે. જુઓ, મોટા સાહેબ ઇનામ લેવા સારું, સારું એટલે માટે, મોટા સાહેબ ઇનામ લેવા માટે ટેકરે નહોતો ચડ્યો. અહીંયા જો લોપ ચિહ્ન આવ્યું, નહોતો એટલે નહોતો, ત્યાં હોનો લોપ છે. મોટા સાહેબ ઇનામ લેવા માટે ટેકરે નહોતો ચડ્યો, પણ બાયડીની આબરૂ ઢાંકવા લુગડાનો લીરોય નથી જડતો. હું કાંઈ ઇનામ લેવા માટે ટેકરા પર નહોતો ચડ્યો, પણ બાયડીને, એનો મતલબ મારી પત્નીને, જીવલીને આબરૂ ઢાંકવા માટે લુગડાનો લીરો, એનો મતલબ કટકોય જડતો નથી. અને નાના પહુ જેવા બચડા, અને પહુ જેવા નાના બચડા આ હિમમાં હિજરાય છે. હિજરાય છે એટલે જજુમે છે. અને પહુ, પહુ એટલે રૂ જેવા, કુણા રૂ જેવા નાના નાના બાળકો એ આ હિમમાં, આ ઠંડીમાં, હિમ એટલે આમ તો બરફ થાય પણ આપણે એ ઠંડીની માત્રામાં લેશું કે ઠંડીમાં બાળકો ઝૂરી રહ્યા છે. અને એક એક જોડ જો લુગડા અપાવો ને તો મોટું ઇનામ જડ્યું એમ ગણું. ભોજો તરત જ ઇનામના રૂપમાં કહે છે કે સાહેબ કોઈ ઇનામ લેવા માટે હું ટેકરે નહોતો ચડ્યો, પણ આ પત્નીને આબરૂ ઢંકાય એના માટે કપડુંય મળતું નથી. અને આ પહુ જેવા મારા નાના નાના બાળકો આ ઠંડીમાં હિજરાઈ રહ્યા છે, ઝૂરી રહ્યા છે. એટલે જો ઇનામ આપવા માંગતા હો ને તો એક એક જોડ લુગડા અપાવો ને તો હું મોટું ઇનામ મળ્યું માનું. ભોજાએ આવી માંગણી કરી. હવે પોસ્ટ માસ્ટર કહે છે બસ માગી માગીને આટલું જ માગ્યું? ભોજો કહે છે માગું તમારી મોટા માણસની મહેરબાની. બસ તમારી મોટા માણસની આટલી મહેરબાની હોય, એક એક જોડ, એનો મતલબ કપડું મળી જાય એટલે બસ. ભોજો સંતોષકારી છે. જુઓ, અને તરત જ ઓલો પોસ્ટ માસ્ટર કહે છે કે અબ ઘડીએ જ માધવજીની હાટ ઉઘડાવો. કેમ કે પોસ્ટ માસ્ટર પોતાનું જીવતું બાળક પાછું આવ્યું છે. જે બાળકને મૃત માન્યું હતું એને આજે ભોજો કાળુના કારણે એને પાછું મળ્યું છે. એટલે એ તો ખુશખુશાલ છે. અને અબ ઘડીએ જ માધવજીની હાટ ઉઘડાવું, એનો મતલબ હાટ એટલે દુકાન, પહેલા કીધું એમ. અબ ઘડીએ એટલે પોસ્ટ માસ્ટર કહે છે કે અત્યારે ને અત્યારે ઓલા માધવજીની દુકાન ઉઘડાવું. પોસ્ટ માસ્ટર ઊભા થતા કહ્યું અને ખભે એણે ડગલો ભરાવતા કહ્યું કે એક શું 2 જોડ લુગડા વેતરાવી લે. એટલે એમ કહે છે કે અત્યારે ને અત્યારે ઓલા માધવજી કાપડિયાની દુકાન ખોલાવું. અને એણે ખભે ડગલો લગાવ્યો અને અત્યારે ને અત્યારે એ જાય છે અને કહે છે કે ભોજા એક શું તું 2 જોડ લુગડા વેતરાવી લે. વેતરાવી લે એનો મતલબ કપાવી લે. ચાલો આપણે હવે આ પાઠમાંની શબ્દ સમજૂતી થોડી જોઈ લઈએ. જો એકાદ શબ્દ કદાચ રહી ગયા હોય તો આમાં આવી જાય. પાઠમાં આમ તો મેં તમને કીધા જ છે કે પટ, પટ એટલે નદીની પહોળાઈ અથવા તો વિસ્તાર. ફરીવાર, પટ એટલે નદીની પહોળાઈ અથવા તો વિસ્તાર. વગડો, વગડો એટલે વેરાન પ્રદેશ. વગડો એટલે વેરાન પ્રદેશ. સાઠી, તો સાઠી એટલે કપાસ કે એરંડાની પાતળી એવી સૂકી સોટી. સાઠી તો કપાસ કે એરંડાની પાતળી સૂકી સોટી.
કૂબો, કૂબો એટલે ઘુમ્મટવાળું ઘાસનું ઝૂંપડું. અહીંયા ઘાસનું કીધું છે, બાકી સાઠી લાકડા, ઘાસા ભૂસા પાંદડા એનાથી જે છાપરું બનાવીને જે કાચું મકાન બનાવ્યું હોય એને કૂબો કહી શકાય. કૂબો એટલે ઘુમ્મટવાળું ઘાસનું ઝૂંપડું. આમ તો તમારે લોકોને આ પ્રોપર શબ્દો જ પેપરમાં લખવાના રહેશે. કૂબો એટલે ઘુમ્મટવાળું, ઘુમ્મટ એટલે ગોળ, ઘુમ્મટવાળું ઘાસનું ઝૂંપડું. ખાબકી એટલે ઊંચેથી પડી અથવા તો કૂદી પડવું અથવા તો ધસી પડવું. ખાબકવું એટલે ઊંચેથી પડવું અથવા કૂદવું અથવા તો ધસી પડવું. વાયરો એટલે પવન, વાયુ. ડીલ, ડીલ એટલે શરીર, તળદા જેવો શબ્દ છે ડીલ, તો શરીર. ટોયામણ એટલે છોડને પાણી સિંચવું તે, ટોયામણ એટલે છોડને પાણી સિંચવું તે અથવા પાણી પાવું તે. કડિયું, ચોરણી. કડિયું એટલે શરીર પરના ગ્રામ્ય વિસ્તારમાં પહેરાતા આ વસ્ત્રોનું નામ છે. છતાંય મેં તમને સમજાવ્યું કે કડિયું એટલે કેડ સુધી અથવા કમર સુધી કસવાળું બનાવેલું વસ્ત્ર. અને ચોરણી એટલે જો કહીએ ને તો ગામડાના પહેલાંના માણસો જે છે એ પગે પીંડીએ કે એમ તમે જુઓ તો એકદમ ફિટ એવા ચોરણા પહેરતા. એ ચોરણાની એ વાત છે. થેપાડું, થેપાડું એટલે સારી જાતનું ધોતિયું, અથવા તો મેં તમને પાઠમાં કીધું એ રીતે કે જાડું એવું ટૂંકું ધોતિયું. થેપાડું, થેપાડું એટલે સારી જાતનું ધોતિયું. મનઃચક્ષુ, મનઃચક્ષુ એટલે આંતરદ્રષ્ટિ, મનની આંખો, આંતર આંખો. ગજ, ગજ એટલે અહીંયા 24 તસુનું એક માપ છે. ગજ એટલે 24 તસુનું એક માપ છે. પણ એમ કહીએ તો ગજ છે ને એ કાપડ પહેલાંના સમયમાં કાપડ માપવા માટે પણ વપરાતું એવું છે. આમ જુઓ તો 2 હાથનું માપ 36 ઇંચ એટલે પણ ગજ થાય. 36 ઇંચ એટલે પણ ગજ થાય. પણ અહીંયા તમને આપ્યું છે 24 તસુનું માપ. લુગડું એટલે વસ્ત્ર. આમાં શબ્દ આપ્યો નથી, બાકી લીરો શબ્દ આવ્યું હતું તો લીરો એટલે કટકો. ખત્રીસો, ખત્રીસો એટલે ખાતર પાડવાનું એક હથિયાર અથવા તો ચોરી કરવાનું હથિયાર. ખાતર પાડવી એટલે ચોરી કરવી. ખત્રીસો એટલે ખાતર પાડવાનું એક હથિયાર અથવા તો ચોરી કરવાનું હથિયાર. ખતરિયું કહેવાય જેને. પસાયતાઓ એટલે ગામનો ચોકીદાર. પસાયતો એટલે ગામનો ચોકીદાર અથવા તો રક્ષક પણ કહેવાય. અને અમુક જો સુધરેલા શબ્દોમાં કહીએ તો પોલીસ પણ ચાલે. ગુનો એટલે અપરાધ. પૂંઠ એટલે પીઠ. ઢોરમાર એટલે પશુને જે રીતે મરાય એવી રીતે મારવું, સખત માર. કોષ એટલે લોખંડનું જમીન ખોદવાનું ઓજાર. કોષ એટલે લોખંડનું અણીદાર જમીન ખોદવાનું સાધન, ઓજાર. ગાંસડી એટલે મોટી ગાંસડી, પોટકું એવા અર્થમાં. પોટલો, ભારો. હાટ, હાટ એટલે દુકાન. અને જો હાટડી હોય ને તો નાની દુકાન. અહીંયા હાટ એટલે દુકાન, હાટડી હોય ને તો નાની દુકાન. દફન એટલે મૃતદેહને જમીનમાં ખાડો ખોદીને દાટવું. દફન એટલે જમીનની અંદર મૃતદેહને ખાડો ખોદીને દાટવું. અવસ્ત્ર એટલે વસ્ત્ર વિનાનું. અવસ્ત્ર એટલે વસ્ત્ર વિનાનું. કબર એટલે મૃતદેહને જમીનમાં ખાડો ખોદી તેના પર કરેલું ચણતર. કબર એટલે મૃતદેહને જમીનમાં દાટી તેના પર કરેલું ચણતર. ઇસ્કોતરો જૂની લાકડાની પેટી. મેં પાઠમાં કીધું તે રીતે ઇસ્કોતરો જૂની લાકડાની પેટી. ઘોર, ઘોર એટલે બિહામણું. ઘોર, ઘોર એટલે બિહામણું. ખાપણ, ખાપણ અથવા ખાપણિયું કહી શકાય. ખાપણ એટલે મૃતદેહ પર વીંટાળવામાં આવતું વસ્ત્ર. આ તમને પૂછાય છે. ખાપણિયું એટલે મૃતદેહ પર વીંટાળવામાં આવતું વસ્ત્ર. શબ્દ સમૂહમાં પૂછાઈ શકે કે મૃતદેહ પર વીંટાળવામાં આવતું વસ્ત્ર એટલે ખાપણિયું. ચણિતર એટલે ભૂત પ્રેતના વર્તન જેવું. ચળિતર એટલે ભૂત પ્રેતના વર્તન જેવું. મુઠ એટલે મુઠ્ઠી.
હમ એટલે હિંમત, વાંઝિયા એટલે સંતતિ ન હોય તેવું, ગણ એટલે ઉપકાર, ગણ એટલે ઉપકાર ઋણ એવા અર્થમાં, બાયડી એટલે સ્ત્રી એટલે પત્નીના અર્થમાં છે, લીરો એટલે વસ્ત્રનો ટુકડો, બચડા એટલે બચ્ચા, હિજરાવું એટલે ઝૂરવું, હિજરાવું એટલે ઝૂરવું અથવા આમ કહીએ ને કે ઠૂઠવાવું. હવે આપણે રૂઢિપ્રયોગ જોઈ લઈએ. રૂઢિપ્રયોગમાં જુઓ, હાથ ફેરો કરવો તો ચોરી કરી બધી જ વસ્તુઓ લઈ લેવી. હાથ ફેરો કરવો, ચોરી કરી બધી જ વસ્તુઓ લઈ લેવી. ખાતર પાડવું એટલે ચોરી કરવી, ખાતર પાડવું એટલે ચોરી કરવી. સોપો પડી જવો એટલે શાંતિ છવાઈ જવી, સોપો પડી જવો એટલે શાંતિ છવાઈ જવી. છોભીલું પડવું એટલે શરમ આવવી અથવા તો સંકોચ થવો, છોભીલું પડવું એટલે શરમ આવવી અથવા તો સંકોચ પામવો. મિત્રો, શબ્દાર્થના બબ્બે અર્થ વધારે યાદ રાખજો, કારણ કે તમને 3 સમાનાર્થી એ રીતે પૂછાય છે કે તમારે સાચા જોડવાના રહેશે. 3 સમાનાર્થી પૂછાશે, એક જ શબ્દના બીજા 2 અર્થ જોડવાના, એટલે એ રીતે 3 શબ્દને તમારે સમાન બનાવવાના છે, સમાનાર્થી શોધવાના છે.